કોયમ્બતુરમાં ગાડી ખાલી કરીને નીકળી ગયા આપણે કેરલા જવા માટે ભરવા માટે। તો હેલો દોસ્તો, કેમ છે બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને। આપણે રાત્રે ઠેકાણે આવીને સૂઈ ગયા હતા। સિટીમાં આપણે ખાલી કરવાની હતી કોયમ્બતુર। તો સવારે એન્ટ્રી બેન્ટ્રી કરાવીને લઈ ગયા ગોડાઉનની અંદર। આપણે ખાલી કરવાના ઠેકાણે લગાડી દીધી ને નાળા તાલપત્રી ખોલી નાખ્યા। અને સવારની ચા પીધી નહોતી એટલે મેં કીધું હાલો પહેલાં ચા પાણી પી આવીએ। અને ચા પાણી પીને કમ્પ્લીટ આવ્યા પાછા ગાડીએ। તો ખાલી કરવાનું ચાલુ કરી દીધું। ગાડી હતા 2-3 જણા એટલે આખો દી કરી નાખવાના હતા ખાલી કરવામાં। એટલે આપણે નિરાતે પછી બેઠા હતા અને થઈ ગયા હતા બપોર। એટલે આપણે લાગી હતી ભૂખ એટલે આપણે આવી ગયા હતા નાસ્તો કરવા માટે। થોડોક નાસ્તો બાસ્તો કરીને આવ્યા પાછા ગાડીએ। તો 6 વાગતા આપણી કમ્પ્લીટ ગાડી તો ખાલી થઈ ગઈ હતી। પણ હવે હતી નો એન્ટ્રી એટલે રાતે 8 વાગ્યા પછી જ ગાડી નીકળશે। એટલે આપણે નિરાતે બેઠા હતા। મેં કીધું લાવ નવરા બેઠા એકાદી ચાની ચુસ્કી મારી આવું। એટલે ચા પાણી પીધી પાછા આવ્યા અને 8 વાગી ગયા હતા। નો એન્ટ્રી ખુલી ગઈ હતી એટલે આપણે નીકળી ગયા કોયમ્બતુર સિટીની બહાર જવા માટે। ને આવી ગયા આપણે કોયમ્બતુર બાયપાસમાં। આપણે જવાનું હતું કેરલામાં। આપણે સવારે લોડિંગ હતું મંજેરીથી કેરલાથી એટલે નીકળી ગયા આપણે। ને તમિલમાંથી આપણે એક્ઝિટ લઈને કેરલામાં એન્ટ્રી લઈ લીધી ને આવી ગયા આપણે પલક્કડ। આપણે જમવાનું તો કે હોટલમાં મેળ આવે એમ નહોતો એટલે ગાડી સાઈડમાં કરીને આપણે ઝોમેટોમાં જમવાનું મંગાવી લીધું, જમી કરવી લીધું ને નીકળી ગયા પાછા આપણે મંજેરી જવા માટે જ્યાં આપણું લોડિંગ હતું। એટલે પછી 3 કલાક આપણે કન્ટિન્યુ ગાડી ચલાવીને રાતે 2 વાગતા આપણે મંજેરી પહોંચી ગયા હતા। એટલે લોકેશન ચાલુ કરી નીકળી ગયા આપણે કંપનીએ જવા માટે। રસ્તો તો બહુ ડેન્જર હતો, આકડો રસ્તો હતો। અને પછી પહોંચી ગયા હતા આપણે કંપનીએ જ્યાં આપણું લોડિંગ હતું। એટલે સવારે લોડિંગ હતું। અત્યારે નિરાતે અહીંયા સૂઈ જાય। મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, જોઈએ સવારે આપણું ક્યારે લોડિંગ થાય છે।